હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 222 પ્રભુશ્રીને મુમુક્ષો બધા બેઠા છે. એક મુમુક્ષુએ કહ્યું, યથાર્થ માન્યતા થાય ત્યાં સમકિત છે અને ન આવ્યું તો પછી કેવળના, અને તે આવ્યું યથાર્થ માન્યતા એટલે જેમ છે તેમ પદાર્થના સ્વરૂપની શ્રદ્ધા જો થાય તેનું નામ જ સમકિત. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વ ભગવંતોએ 7 કહ્યા: જીવ, અજીવ, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા. કે પાપ પુણ્ય ભેગા કરે તો 9 પદાર્થ કહેવાય. એ ભગવંતે જે તત્વ કહ્યા એનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ, જેમ છે તેમ માન્ય થવું જોઈએ. એટલે હું દેહથી ભિન્ન આત્મા જ છું, દેહ મારું સ્વરૂપ નહીં, એ તો જળનું સ્વરૂપ. હું અજ્ઞાન અવસ્થામાં કર્મનો કરતા છું, સ્વભાવમાં આવીશ ત્યારે સ્વભાવનો કરતા, અને જેવા કર્મ કરું તેવા ફળ ભોગવું છું. સર્વ કર્મોથી મુક્ત થવાનું મોક્ષ છે, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વૈરાગ્ય, સમાધિ, ભક્તિ આદિ એ મોક્ષના સાધન છે. મોક્ષનો ઉપાય આ બતાવ્યો. એમ જે તત્વ ભગવંતે કે એનું જો શ્રદ્ધાન થાય તો એ વ્યવહાર સમકિત છે અને આત્મ અનુભવનું કારણ બને છે. એટલે મુમુક્ષુ એમ કે યથાર્થ માન્યતા થાય ત્યાં સમકિત છે, જેમ છે તેમ, જેમ પદાર્થનું સ્વરૂપ છે તેમ માનાઈ જાય તો કે સમકિત. અને તે આવ્યું તો પછી કેવળ જ્ઞાનને આવવું પડે. જો સમકિત આવી ગયું, જેમ છે તેમ તત્વોની શ્રદ્ધા થઈ ગઈ તો કેવળ જ્ઞાનને પણ આવવું પડે. સમ્યક દર્શન વગર કેવળ જ્ઞાન ના આવે. એટલે કેવળ જ્ઞાન સમ્યક દર્શનને શું કહે? સમકિત કહે કેવળ જ્ઞાને. સમ્યક દર્શન કે મારા વગર તું નહીં આવી શકે. સમ્યક દર્શન વગર કેવળ જ્ઞાન નહીં થાય. એટલે સમકિત થયું તો કે છે કેવળ જ્ઞાનને તો આવવું પડે. સત્પુરુષના જોગે વસ્તુને વસ્તુ સ્વરૂપ માને તો થયું. સત્પુરુષના જોગે, સત્પુરુષ જેમ સત્પુરુષનો યોગ હોય એના ઉપદેશે જ વસ્તુને વસ્તુ સ્વરૂપ માને તો થયું. સ્વમતિ કલ્પનાએ તો યથાર્થ શ્રદ્ધા નહીં થાય. એને ખબર નથી, અગમ અગોચર માર્ગ છે. નાની જે કહે તેમ જ માનવું, આ અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. એ કંઈ બહાર રોડ સડકની જેમ દેખાય નહીં મુક્તિનો માર્ગ. એટલે સત્પુરુષના સંગે માન્યતા ફરે તો બધું ફરી જાય. નાની મળે એનો ઉપદેશ અનુસાર એ જો તત્વનું શ્રદ્ધાન કરી લે, એટલે કે આત્માને આત્મા માને, દેહને દેહ માને, આદિ તત્વોને માની લે યથાર્થ, તો એનું બધું ફરી જાય. એને જીવનમાં આખો પલટો આવી જાય. પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. મંત્રે મંત્રીઓ સ્મરણ કરતો કાળ કાઢું. હવે ભગવંતે સહજાત્મ સ્વરૂપે પોતાનું છે, સિવાય બીજું કંઈ નથી. આવા મંત્રથી મંત્રાઈ જઈને જે કાળ કાઢે તેના જીવનમાં પલટો આવી જાય. એ દેહને દેહ માને, પરને પર માને, એક આત્માને સ્વ માને. એટલે એને રાગદ્વેષ ઘટવા માંડે, કશાયો ઓછા થવા માંડે, માટે સમકિત ભણી જાય છે. હવે પ્રભુશ્રી કહે, જુઓને, આ બધે શરીરે વાત છે અને દુખે છે તે જાણ્યું. આ બધી જરા અવસ્થાની વાત દેખાય છે. આ વાતોમાં જડ કંઈ સાંભળશે એ તો એ જ શું એને માન્ય કરવો. આટલું કરવાનું કામ તે નથી કર્યું. સર્વજ્ઞાનીઓ થઈ ગયા તેમણે આ કર્યું. પ્રભુશ્રી દ્રષ્ટાંતિ પોતાની વાત કરે. એમણે કહ્યું કે જેમ છે તે મનાઈ જાય તો સમકિત. ત્યારે પુરુષ કે જુઓ ને, આ અમારે શરીર હવે વૃદ્ધાવસ્થા થઈ, પગમાં વા છે, દુખે છે, તે જાણ્યું. અમે જાણ્યું કે દુખે છે, પણ બધી જરાવસ્થાની વાત છે. આ વૃદ્ધાવસ્થાને લઈને છે, પણ આ વાતોમાં જડ કંઈ સાંભળશે? જડને શું ખબર પડે? શરીર એ તો જડ છે. એ તો એ જ શું એને માન્ય કરવો? કે આ બધી વ્યાધિ પીડા જે શરીરમાં થઈ રહી એને આત્માની કેમ માનવી? આટલું કરવાનું કામ તે નથી કર્યું. એને પીડા થાય શરીરમાં તો કે મને દુખે છે, હું દુખી, એવો ભાવ થઈ આવે. એટલે આટલું કરવાનું કામ તે નથી કર્યું. સર્વ જ્ઞાનીઓ થઈ ગયા તેમણે આ કર્યું.
કૃપાલે લખ્યું કે સુખ દુઃખ દોનું વસત હૈ, નાની કે ઘટ માઈ, ગિર સરદી સે મુકર में ભાર ભીંજવો નાહી. સુખ કે દુઃખ એ તો જ્ઞાનીને ઉદયમાં આવે. નાની હજુ કેવળ નાની નથી બની ગયા, હજુ ચારિત્રમોનો ઉદય છે, એટલે એમને પણ સુખ દુઃખ તો આવે, પણ સુખ દુઃખ આવે તે પોતાનું માનતા જ નથી. એ તો મુકર એટલે અરીસો. અરીસામાં એક પહાડનું દ્રશ્ય દેખાય તો તેથી શું એ અરીસો ભારી થઈ જાય છે કે ભાઈ આ પહાડનું દ્રશ્ય એમાં પડ્યું, પહાડ એમાં દેખાય એટલે હવે અરીસો તો બહુ વજનદાર થઈ ગયો. કે આગળ કોઈ ઝરણું હોય, તળાવ હોય, એ સીધો અરીસામાં દેખાય તો શું અરીસો ભીંજાઈ ગયો? નથી ભીંજાયો. તેમ જ્ઞાનીના મનમાં આ સુખ દુઃખ એના જેવા છે, એને કોઈ એની અસર નથી. જ્ઞાની કે અજ્ઞાની જેને સુખ દુઃખ રહિતન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે માટે દવા બાંધે, જ્ઞાની તો આ કર્મનું સ્વરૂપ છે, મારું નથી એમ સંભાવે ભોગવે, એટલે એને કોઈ દુઃખ લાગતું નથી. એટલે પ્રભુશ્રી કહે સર્વ જ્ઞાનીઓ થઈ ગયા, તેમણે આ કર્યું, એમણે સંભાવ રાખ્યો. ઓળખાણ કરવાની અને માનવાનું, તેમ તમારે આત્માની ઓળખાણ કરવી અને એને જ માનવું. આ મારું સ્વરૂપ. વ્યવહારમાં પણ કહેવાય છે કે આટલું માનને ભાઈ તો સારું થશે, તો કહે સારું માનીશ. તેમ આ પણ માન્ય કરવાનું છે. વાત છે માન્યાની, તેમાં ઊંડું રહસ્ય છે. પછી કે વ્યવહારમાં પણ કોઈ કહે ભાઈ માની જા ને આ વાત, તારું આમાં હિત છે, ભલું છે. આમાં ભાઈ વ્યવહારમાં પણ કહેવાય છે કે આટલું માનને ભાઈ તો તારું સારું થશે, તો કહે બહુ સારું માનીશ. તેમ આ પણ માન્ય કરવાનું. તેમ અમે પણ તમને કહીએ છીએ, તેમ તમારે પણ આ વાત માન્ય કરવાની છે. વાત છે માન્યાની, તેમાં ઊંડું રહસ્ય છે. અમે તો કહ્યું પણ તમે માનો નહીં કે એથી ભિન્ન આત્મા છે, તો શું એનો અર્થ? આમાં ઊંડું રહસ્ય છે. મનુષ્ય ભવનું રહસ્ય ન જાણ્યું તો પશુવત છે. માનવ દેહ પામીને હું આત્મા છું, દેહથી ભિન્ન, એ જો ન જાણ્યું તો તું પણ પશુ જેવો જ. તારે ને પશુમાં શું ફરક? પશુ પણ ખાય પીએ, મળમૂત્રાદિ એ પણ કરે, તું કરે, એમાં શું ફરક પડ્યો? તું જો માનવપણાને સમજે નહીં તો કૃપાલ કે તું નર નહીં પણ વાનર જ છે. મનુષ્ય ભવનું રહસ્ય ન જાણ્યું તો પશુવત છે. ભગવાનને પૂછ્યું કે હું ભવી કે અભવી? તો કે ભવી. તમે બોલ્યા કેમ થઈ રહ્યું તે તો ભવી જ હોય. આ કેટલી સામગ્રી છે, જનાવર કંઈ સાંભળશે? કોની બધી સત્તા? એ તો એની જ. બોલો, ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. આમાં પ્રભુશ્રીએ કહ્યું કે ભગવાનને એક જીવ એમ પૂછ્યું કે હું ભવી કે અભવી? ત્યારે ભગવાન કહ્યું તો ભવી. તું બોલ્યો કે હું કોણ એટલે તું ભવી જ. અભવીને એવી શંકા પણ નહીં થાય કે હું ભવી છું કે અભવી છું. હું ભવી છું કે અભવી એવી તમે કે બોલ્યા એટલે થઈ રહ્યું, તું ભવી જ હોય. આ કેટલી સામગ્રી છે, તમને કેવી કેવી વસ્તુઓ બધી મળી ગઈ છે. પણ જનાવર થઈને કંઈ સાંભળશે? જનાવરો છે એને કંઈ ઉપદેશ આપે તો કંઈ સાંભળશે? કોની બધી સત્તા? આ બધું તું બોલે છે, જુએ છે, જાણે છે, ખાય છે, પીએ છે, આ કોણ છે? બધી સત્તા કોની? એ તો એની જ, આત્માની જ. જો આત્માને શરીર મળતું, ખાય પીએ, બોલે, સૂંઘે, સાંભળે, કંઈ નહીં. બોલો, ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. આ જે પત્ર કૃપાલનો છે, ચંદ્ર તે કંઈ ભૂમિરૂપ થતો નથી. આખા પૃથ્વીને પ્રકાશ આપે ચંદ્ર કે સૂર્ય, તે કંઈ ભૂમિરૂપ થઈ જતા નથી. સૂર્ય સૂર્ય છે, ચંદ્ર ચંદ્ર છે. પ્રકાશ થયો તેથી કંઈ
આ સૂર્ય અહીંયા આવીને હવે આ દિવાલ રૂપ થઈ ગયો નથી, તેમ આત્મા દેહમાં આવ્યો તે આત્મા દેહ રૂપ થયો નથી, દેહથી એ તો જુદો જ છે. ત્યારે પહેલો મુક્ષુ કહે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ સૂર્ય એ કંઈ આ જગત દુનિયા રૂપ થાય નહીં, પણ તેમ આપણો આત્મા આખા વિશ્વને પ્રકાશે, તેથી કંઈ એ વિશ્વરૂપ થાય નહીં, એ તો સદા ચૈતન્ય સ્વરૂપે જ રહે. પણ આપણો જીવ આ વિશ્વમાં અભેદતા માને કે આ દેહ તે હું, આ ઘર તે મારું, આ કુટુંબ મારું, તો કે એ જ એની ભ્રાંતિ છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે, એ જ ભ્રમ છે. આ કૃપાલજીના વચનો એક મુક્ષે કહ્યા, એના ઉપર હવે પ્રવૃષિ કહે કેવી વાત આ કરી કે ઠરીને હિમ થઈ જાય, કેવી વાત આ કરી કે ઠરીને હિમ થઈ જાય. કોઈ પાસે આ સામગ્રી છે, પદાર્થ માત્ર જડ અને તેના વળી અસંખ્યાતા ભેદ કયા, પણ તે જડના જ લૌકિક દ્રષ્ટિથી માન્ય કરે છે, પણ અલૌકિક દ્રષ્ટિથી જોયું નથી. અહીં માર્ગ મૂક્યો તે ખબર પડે છે, સરળતા તે હોય તો ત્યાં મોક્ષ આવે, આવો માર્ગ છે. કામ થઈ જશે વાર કેટલી, તો કે તારી વારે વાર. કૃષ્ણે કેવી વાત કરી છે કે આત્મા કોઈ કાળે જડરૂપ થતો જ નથી. કોઈ પાસે આ સામગ્રી છે કે પદાર્થ જે કંઈ પણ દેખાય બધા જડ છે, અને જડના પાછા અસંખ્યાત ભેદ, તે જડના જ લૌકિક દ્રષ્ટિથી માન્ય કરે છે. પોતે લૌકિક દ્રષ્ટિ, લોકો કહે તો આત્મા, ત્યારે આપણે કહીએ આત્મા, પણ અલૌકિક દ્રષ્ટિથી નથી જોયું. અહીં માર્ગ મૂક્યો તે ખબર પડે છે. અહીં કે જ્ઞાનીઓએ પોતાના આત્માનું મહાત્મ્ય બતાવ્યું, પણ ખબર પડે છે એ પોતાના નિરંતર સ્વભાવમાં જ રહે, એનો ખ્યાલ આવ્યો. પ્રભુ કે અહીં માર્ગ મૂક્યો છે તે ખબર પડે છે. પ્રશ્ન વિરામ. સરળતા તે હોય ત્યાં મોક્ષ આવે. સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. સરળતા હોય તો મોક્ષ આવે, આવો માર્ગ છે. જેમ સાપને દરમાં પેસવું હોય તો સીધા થઈ જવું પડે, આમ સર વાંકો ચાલે, પણ દરમાં પેસતી વખતે સીધા જ થઈ જવું પડે, નહીં તો અંદર જઈ જ ન શકે. એમ મોક્ષ માર્ગમાં જવું હોય તેને માયા કપટ મૂકી સરળ પરિણામી થવું પડશે, તો એનું કામ થઈ જશે. વાર કેટલી, તો કે તારી વારે વાર, તું તૈયાર થઈને આવે એટલી વાર. બાકી જ્ઞાનીઓ તો આપવા જ બેઠા છે. ત્યારે એક મુમુક્ષુ કહે અમારે શી રીતે તૈયાર થવું, અમારે શું તૈયારી કરવી? ત્યારે પ્રભુશ્રી કહે કૃપાળુ દેવને અમે વાત પૂછેલી તો કહે હવે શું છે, થપ્પડ મારી હું તો શાંત થઈ ગયો કે વાહ પ્રભુ વાહ, બહુ આનંદ થયો. આ જીવ બધું સાંભળેલું વાંચેલું ભૂલી જાય છે, પણ તે તો બધું આવરણ જ્ઞાન છે, તે તો આત્મા છે, તે ભૂલાય નહીં. બાકી બીજું બધું મૂકવાનું છે. આ બધા બેઠા છે તેને કહીએ કે આત્મા મૂકીને આવો તો મુકાશે નહીં, મુકાય. બીજા બધા આવરણના તાળા છે, અને જો કૂંચી હાથ આવી તો તાળા ઉઘડશે. વ્યવહારમાં મોટા માણસ શેઠિયાની ઓળખાણ હોય તો અડચણ ન પડે, તેમ ધણી સાચો કરવાનો છે. કે કૃપાલને મેં પૂછેલું તો કે હવે શું છે, આવી થપ્પડ મારી હું તો શાંત થઈ ગયો, તમને વાત સમજાવી દીધી, ફરી શું છે? ત્યારે કે વાહ પ્રભુ વાહ, બહુ આનંદ થયો. આ જીવ એ બધું સાંભળેલું પણ વાંચેલું પાછું ભૂલી જાય, આવરણ આવી જાય આત્મા ઉપર.
પણ આત્મા તો છે જ, તે કદી ભૂલાય નહીં. બાકી બીજું બધું મૂકવાનું છે. આત્મા પોતાના સ્વરૂપને ન ભૂલી શકે. ક્ષોભ ઓછું થાય પણ પોતાનું જ્ઞાન જ જતું રહે એમ ન બને. આ બધા બેઠા છે તેમને કહીએ છીએ પ્રભુશ્રી આત્માની શ્રદ્ધા કરાવવા કે બધા તમે બેઠા છો તો કે આત્માને મૂકીને આવો જોઈએ. તમારા આત્માને ત્યાં મૂકીને અહીંયા આવો જોઈએ. અવાશે નહીં અવાય. અથવા આત્માને નહીં મુકાય. બીજા બધા આવરણના તાળા છે. અને જો કૂંચી હાથ આવી કે આત્મદ્રષ્ટિ કેમ કરવી, આત્મશુદ્ધિ કેમ કરવી, એની જો ચાવી હાથ આવી તો તાળા જરૂર ઉઘડશે. વ્યવહારમાં મોટા માણસ શેઠિયાની ઓળખાણ હોય તો કે છે અડચણ ન આવે. તેમ ધણી સાચો કરવાનો છે. સાચો વળાવો હશે, ઢીંગો ધણી હશે તો કોઈ આંચ નહીં આવે. આ પ્રમાણે આગળ હજુ પ્રભુશ્રી જણાવે છે, જે આપણે આવતીકાલે હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પાન 223 એમાં પ્રભુશ્રીએ કાલે ઉપદેશમાં એમ કહેલું કે ધણી સાચો કરવાનો છે. આત્મજ્ઞાની ગુરુ હોવા જોઈએ એવો ધણી સાચો કરવાનો છે. ત્યારે એક મુમુક્ષુ કહે અમારો ધણી મોટો છે, અમારો ધણી પરમ કૃપાળુ દેવ છે, મોટો છે, આત્મજ્ઞાની છે. ત્યારે પ્રભુશ્રી કહે ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે નરખેટ વિમલજીન દીઠા લોયણાજ. આવો ધીંગો ધણી માથે કર્યો એટલે કોણ એવો નર દુષ્ટ છે કે તમારું કંઈ બગાડી શકે? કૃપાલદેવ પોતે કહ્યું તમારા માથે અમારા જેવા છે તો તમારે શું ફિકર છે? પણ આપણે એમનું યથાર્થ શરણું લેવું જોઈએ. એ કેમ આપણે જો કરીએ તો આપણને કોઈ ભય નથી. તો આપણે પણ કહી શકીએ ધીંગો ધણી માથે કિયારે કુણ ગંજે નરખેટ. પણ આપણે એનું શરણ લઈએ નહીં તો આપણી કેવી રીતે રક્ષા કરે? શરણ લેવું એટલે એની આજ્ઞા માનવી. એ કેમ કરવું તો આપણે નિર્ભય બનીએ. પ્રભુશ્રી કહે આ વાત કોણ ગણે છે? આ વાત કોણ ગણે છે? મર્મ ન સમજે ત્યાં તુંબડીમાં કાંકરા. આ તો પાતાળનું પાણી તે નીકળે તો થઈ રહ્યું. કે આ વાત કોણ ગણે છે? ધીંગ ધણી એને માથે કોણે સ્વીકાર્યો છે? આમ ખાલી કહેવા માત્રથી કંઈ ધણી થાય નહીં. મર્મ ન સમજે, કહેવાનો આશય કે એની આજ્ઞા ન ઉઠાવે ત્યાં તુંબડીમાં કાંકરા. એટલે ગમે એટલી મોટી વાતો કરીએ પણ એના આ કહ્યા પ્રમાણે ન કરીએ તો તુંબડીમાં કાંકરા જેવું જ છે. આ તો પાતાળનું પાણી તે નીકળે તો થઈ રહ્યું. એટલે સત્પુરુષને ગુરુ તરીકે યથાર્થ સ્વીકારીને એના આજ્ઞામાં જો રહ્યો તો થઈ ગયું બધું કામ. પાતાળનું પાણી ફૂટ્યું, હવે કદી નહીં ખૂટે. પાતાળ ફૂટે તો પાણી કદી નહીં ખૂટે. તેમ સત્પુરુષની આજ્ઞામાં જે યથાર્થ રહ્યો તેને કોઈ કાળે દુઃખ ના આવે. કાળાંતરે ધીમે ધીમે ઠેઠ મુક્તિને મેળવી લે. આ વાત કોણ ગણે છે? મર્મ ન સમજે ત્યાં તુંબડીમાં કાંકરા. આ તો પાતાળનું પાણી તે નીકળે તો થઈ રહ્યું. કર્તવ્ય તો છે, કરવા જેવું તો આ જ છે. આવો અવસર ક્યાં મળશે? આવો અવસર, બધી જોગવાઈ, માનવ દેહથી કઈ પ્રકારની વિશેષ અનુકૂળતાઓ, આવો અવસર ક્યાં મળશે? આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. કે આજનો લાવો લઈ લો, કાલે આપણે જીવતા રહીશું કે નહીં કોણે જોયું છે? આવો અવસર ક્યાં મળશે? આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. ગાંડી ગાંડી વાતો છે અને કહેશે કે એમાં શું, પણ એમ નથી કરવાનું. અમે આ બોલીએ છે જાણે ગાંડી ગાંડી વાતો કરતા હોય એમ તમને લાગતું હોય, પણ એમ કરવાનું નથી. એનો મર્મ રહસ્ય સમજો અમે શું કહીએ છીએ. ગાંડી ગાંડી વાતો છે અને કહેશે કે એમાં શું, પણ એમ નથી કરવાનું. વાત ખરેખરી છે, રામનું બાણ પાછું ન ફરે તેમ. અમે આ વાત ખરેખરી વાત કરીએ છીએ.
એટલે સત્પુરુષની આજ્ઞા આરાધશે તેનું અવશ્ય કલ્યાણ થશે. આ રામનું બાણ પાછું ન ફરે, આમ કે આમ કશું જોવાનું નથી અને ગભરાવા જેવું નથી. એક પ્રભુશ્રીએ કૃપાલને પણ દ્રષ્ટિ કરાવી, ત્યાં જ આપણે રાખવાની છે. આમ કે તેમ કંઈ જોવાનું નથી, બીજા તરફ ન જોવું. આમ કે આમ કશું જોવાનું નથી અને ગભરાવા જેવું નથી. કૃપાલજીને સાચું શરણ રાખી એણે કહ્યું તેમ વર્ત્યો જાય તો કે ગભરા જેવું પણ નથી. જગતમાં મોતથી ભૂંડું કંઈ છે? જગતમાં મોતથી ભૂંડું કંઈ છે? પણ તેનો તો મહોત્સવ માન્યો કેટલું ફરી ગયું. આ જગતમાં બધા મોતથી ડરે, એના જેવું ભૂંડું બીજું કયું? જ્યારે જ્ઞાની પુરુષે તો એ મોતને જ મહોત્સવ માણ્યો. મૃત્યુ તો મહોત્સવ છે જેને. આ જગતમાં મોતથી ભૂંડું કંઈ છે પણ તેને તો મહોત્સવ માન્યો કેટલું ફરી ગયું. તમે ગમે ત્યાં જાઓ પણ આત્મા હોય તો શું લેવું છે? શું લેવું છે? તમે ગમે ત્યાં જાઓ પણ આત્મા હોય તો બીજું શું જોઈએ તમારે? એ ભાવ રાખો, આત્મભાવના. તો શું લેવું છે? શહેરમાં જોવા જાય તો આ લેશે તે લેશે, પણ અહીં તો આત્મા તે હોય તો બીજાની શી જરૂર છે? એક આત્મભાવ અનાદિકાલથી થયો નથી. એટલે પુરુષ કે શહેરમાં જાય, આ લઉં તે લઉં, પણ અહીં તો આત્મભાવ છે. આત્મા સાક્ષાત મળે. હવે આત્મા છે તો બીજા પર પદાર્થની શી જરૂર છે? કેમ કે આત્માથી સૌ હીન છે, એનાથી બધી ઉતરતી વસ્તુ છે, બધી જડ છે. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ झूठी. આત્મા તત્વ, આત્મ તત્વ, આત્માને જ્યાં સુધી ચિન્યો નહીં, ઓળખ્યો નહીં, જાણ્યો નહીં, ત્યાં સુધીની કે છે બધી સાધના જૂઠી. એટલે આત્માર્થે કરે તો પણ એના કામમાં આવે, આત્માને ઓળખવામાં. પણ આત્માનું લક્ષ્ય ન હોય તો બધું જૂઠું. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ झूठी. મુનિ માનસાગરજીને, પ્રભુએ મુનિ માનસાગરજીને પૂછ્યું, એ બેઠેલા ત્યાં, કે કેમ મુનિ, કેમ વાત થાય છે? ઠીક છે ને? કંઈ બીજું હોય તો કહેજો. માનસાગરજી મુનિ આવેલા, એમને પ્રભુએ કહ્યું કે આ વાત થાય છે તે ઠીક છે, તમને કંઈ એમાં બીજું લાગે તો કહેજો. ત્યારે માનસાગરજી કહે, ઠીક છે, બરાબર છે. પછી પ્રભુશ્રી કહે, જી હા લગે આત્મ દ્રવ્યનું લક્ષણ ન જાણ્યું, તિહા લગે ગુણ ઠાણું ભલું કેમ આવે તાણ્યું. આત્માનું લક્ષણ જ્યાં સુધી જાણ્યું જ નથી, જ્ઞાન દર્શન ચારિત્રમાં એવો આત્મા, ત્યાં સુધી ગુણઠાણું તાણ્યું ક્યાંથી આવે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. માર્ગ જ ન જાણ્યો હોય તો ગુણઠાણું ક્યાંથી આવે? ચોથો ગુણઠાણ સમ્યક દર્શન થાય, પણ એનો રસ્તો જ ખબર નથી તો આવે ક્યાંથી? જીહા લગે આત્મ દ્રવ્યનું લક્ષણ ન જાણ્યું, તિહા લગે ગુણઠાણું ભલું આવે કેમ આવે તાણ્યું. યોગ દ્રષ્ટિ બધા બોલતા હોય પણ બોલવામાં ફેર છે. 8 યોગ દ્રષ્ટિ, 8 દ્રષ્ટિની સજા. બધા બોલતા હોય પણ કે જે બોલવામાં ફેર છે, તેમાં મેળવણ જોઈએ. કોઈ ચીજમાં એવું મેળવણ નાખે છે કે ચીજ કે જેથી બળવીર્ય બહુ વધે, તેમ તેવી વસ્તુ છે. શું વસ્તુ છે? કોના ગાણા ગાવા છે? મોટા પુરુષે તો વાત કરી દેખાડી, પણ તેમાં ભાવના અને માનવું તે તમારું કામ છે. તો કે વાત સમજે છૂટકો, બીજું સમજો તે નહીં. અહીં બીજું જુદું સમજવું છે. સદગુરુની આજ્ઞા અને જીન દશા તમારી વારે વાર એ સાચું છે. વચન પાછું ન ફરે, કેવળ જ્ઞાન થયું તેણે જાણ્યું, તેમ આ વચન છે. કે આ દ્રષ્ટિ તો બધા બોલે,
પણ એમાં આત્માર્થનું મેળવણ હોવું જોઈએ. આ શા માટે બોલું છું? મારા આત્મામાં ગુણો પ્રગટાવવા આવા એ લક્ષ્ય હોય તો કામ થાય. કોઈ ચીજમાં કે એવું મેળવણ નાખે કે એનાથી બહુ બળવીરી વધે, તેમ ગમે તે ક્રિયા કરીને આત્માર્થનું જો મેળવણ ન હોય તો એ માત્ર પુણ્યબંધનું કારણ થાય, આત્માના લક્ષ્ય ક્રિયા ન થાય. કોઈ ચીજમાં એવું મેળવણ નાખે છે કે જેથી બળવીર્ય બહુ વધે, તેમ આ વસ્તુ છે, તેમ તેવી વસ્તુ છે, આ સી વસ્તુ છે, કોના ગાણા ગાવા છે. મોટા પુરુષે તો બધી વાત કરી દેખાડી, પણ તેમાં ભાવના અને માનવું તે તમારું કામ છે. મહાપુરુષે તો આત્માને ઓળખવા માટે બધું માર્ગદર્શન આપ્યું. એટલે સત્પુરુષના ગુણ બી શા માટે ગાવા? કે આત્મા એમને પ્રાપ્ત છે એવો આપણે જોઈએ છે, તો એના ગાણા ગાવા છે. મોટા પુરુષોએ તો આત્મ પ્રાપ્તિનો માર્ગ પણ દેખાડ્યો, પણ હવે પોતે તેવા ભાવ કરે એવું માને તો કામ થાય. મોટા પુરુષે તો વાત કરી દેખાડી, પણ તેમાં ભાવના અને માનવું એ તમારું કામ છે. મહાપુરુષે તો કહ્યું દેહથી ભિન્ન આત્મા છે, જ્ઞાન દર્શન ચારિત્રમય છે, રાગ દ્વેષ રહિત છે તમારો આત્મા. પણ એમણે તો કહ્યું હવે એ પ્રમાણે પોતે ભાવના ભાવે કે મારો આત્મા સજાત્મ સ્વરૂપ છે, તો એની પ્રાપ્તિ થાય. એ પ્રમાણે જાણે, માને અને તે પ્રમાણે વર્તે તો કાર્ય સિદ્ધિ થાય. એટલે પ્રભુશ્રી કે મોટા પુરુષે તો વાત કરી દેખાડી, પણ તેમાં ભાવના અને માનવું એ તમારું કામ છે. તો કે વાત સમજીએ છૂટકો, માનવું તો પડશે જ. વાતને પહેલા સમજવી પડશે, શરીર શું, આત્મા શું, અને જાણ્યા પછી એ વાતને માનવી પણ પડશે, ત્યારે જ છૂટકો થશે. એ પ્રમાણે વર્તી જ છૂટકો થશે. એ વાત સમજીએ જ છૂટકો, બીજું સમજો તે નહીં. બીજું તો ઘણું સમજો, આખો દાડો કે કેટલું ભણે ને કેટલું જાણ કરે એ કામ ના આવે, આત્મવિદ્યા નથી. બીજું સમજ્યો તે નહીં, અહીં બીજું જુદું સમજવું છે. અહીં તો દેહથી ભિન્ન એવો આત્મા છે એ વાત સમજવી છે. જે આ દેહ દેહાદિથી ભિન્ન આત્મા, ઉપયોગી સદા વિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ, ખાસ ને ખાસ. આ મૂળભૂત જ્ઞાન સમજવું છે. અહીં બીજું બધું જુદું સમજવું છે. સદગુરુની આજ્ઞા અને જીન દશા. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 223 પ્રભુશ્રી કહે તો કે વાત સમજે છૂટકો. કાલે વાત એમાં આવેલી કે મોટા પુરુષે તો બધી વાત કરી દેખાડી, પણ તેમાં ભાવના કરવી કે તે માનવું એ તો તમારા હાથમાં છે. પ્રભુશ્રી કહે પણ તે વાત સમજે છૂટકો. નાનીએ જે કહ્યું તે આજે સમજો, લાખ વર્ષે સમજો, મોડે વહેલે વાતને તો સમજવી જ પડશે. એ સિવાય જન્મ મળતી છૂટાશે નહીં. તો કે વાત સમજે છૂટકો, બીજું સમજો તે નહીં, અહીં બીજું જુદું સમજવું છે. અહીંયા તો દેહથી ભિન્ન એવો આત્મા છે એને સમજવો છે. સદગુરુની આજ્ઞા અને જીન દશા. સદગુરુની આજ્ઞા ઉપાસવી, જીન દશાનો લક્ષ્ય રાખવો, આ વાત સમજવી છે. તમારી વારે વાર ક્યારે સમજો, તમારી તૈયારી હોય ત્યારે બધું તૈયાર છે. તમારી વારે વાર પણ એ સાચું છે. નાનીએ કહ્યું તે સત્ય છે, વચન પાછું ન ફરે. નાનીએ જે કહ્યું તે કદી પાછું ન ફરે, એમાં કદી ભૂલ ન હોય. કેવળ જ્ઞાન થયું તેણે જાણ્યું. જેને કેવળ જ્ઞાન થયું તેણે આ વિશ્વનું સ્વરૂપ જાણ્યું, સત્ય શું અસત્ય શું બધું જાણ્યું. એટલે એણે કહ્યા પ્રમાણે કરે છૂટકો. તેમ આ વચન છે. તેવું જ આ વચન અમે કહીએ છીએ કે મોડે વહેલે તમારે જન્મથી છૂટવું હોય તો નાનીની આજ્ઞા ઉઠાવવી જ પડશે. અને એ પણ ઉઠાવીને જીન દશા એટલે આત્મા, શુદ્ધ આત્માનો જ લક્ષ્ય રાખવો પડશે, તો જ તે પ્રાપ્તિ થશે.
પ્રભુશ્રી કહ્યું તારી વારે વાર. ત્યારે એક મુમુક્ષુ કહે તમારી વારે વાર તે તો ખરું છે, પણ અમારે સી રીતે તૈયાર થવું? હું કે તમે તો કહ્યું કે તમારી વારે વાર, તો અમારે પછી કેવી રીતે તૈયાર થવું? ત્યારે પ્રભુશ્રી કહે કારભારી ખરો ને કેવી વાત કાઢે છે. ત્યારે બીજો મુમુક્ષુ કહે અમારી ગુંજાશ નથી, કૃપાળુ દેવ જ તૈયાર કરે છે, પણ અમારે શું કરવું તે કે નથી સમજાતું એમ. ત્યારે પ્રભુશ્રી કહે આ પ્રશ્નનો ઉત્તર સુગમ છે. તમારી વારે વાર તે આ પ્રશ્નનો ઉત્તર સુગમ છે. વાત માન્યાની છે. અમે તો બધું કહીએ છીએ, પણ તું માને છે? માને તો બસ થઈ ગયું. અમે કહીએ એમ તું કરે તો તારી તૈયારી થઈ જાય. આ પ્રશ્નનો ઉત્તર સુગમ છે. વાત માન્યાની છે. વાત માનવી જોઈએ. અમે કહ્યું તમે સાંભળ્યું, આ બાજુ સાંભળ્યું, આ બાજુ કાઢી નાખો, તેથી કામ ન થાય. વાત માન્યાની છે, એની વારે વાર છે. તું માને તો હમણાં થઈ ગયું, નહીં માને તો અનંતકાળે નહીં થાય. તૈયાર થઈ જવું જોઈએ ને. નાનીએ તો કહ્યું પણ તારે તૈયાર થઈ જવું જોઈએ ને. વ્યવહારમાં જેમ કોઈને કહ્યું હોય કે જવાનું છે માટે તૈયાર થઈને આવજે. વ્યવહારમાં કોઈને કહ્યું કે ભાઈ આપણે જવાનું છે તો તું તૈયાર થઈને આવજે, તો એ શું કરે? તૈયાર થઈને આવે. પણ પછી આવે ને કહે કે હું તો મારી બચકી ભૂલી ગયો. તે લેવા જાય તો રહે. ગાડીએ માટે કે તમે આવી જાઓ બધા. હવે પાછો ત્યાં આવીને પછી કે અરે મારું હું તો બચકી ભૂલી ગયો ઘરે. તો જા કે તારા માટે અમે ખોટી ન થઈએ. એટલે તું પછી હજુ છોડે નહીં વૃત્તિઓ અને ખાલી વાતો જ કરે. પછી કે મારે તો આ રહી ગયું તે રહી ગયું, તો તું રહી જા. તે લેવા જાય તો રહે. તેમ અહીં બરોબર તૈયાર થઈને આવે તો થયું, નહીં તો પછી રામ રામ તેવું છે. કે અહીંયા તો બરાબર તૈયાર થઈને આવે તો થાય કામ. અંદર ડચું પચું હોય તો નહીં થાય. તેમ અહીં બરોબર તૈયાર થઈને આવે તો થયું, નહીં તો પછી રામ રામ તેવું છે. વિચારવા જેવું છે. એટલે કે ખાલી વાતે વડા ન થાય. વાંચી જાય તેમ નહીં, વિચારશે તો માહી માગ આપશે. આપણે વાંચી ગયા, જાણી લીધું, જાણે ખબર પડી ગઈ, બીજાને પણ કહીને સંતોષ માની લીધો, પણ તે પ્રમાણે પોતે વર્તે નહીં તો કે કાંઈ ન વળે. વાંચી જાય તેમ નહીં, વિચારશે તો માહી માગ આપશે અંદરથી. કૃપાળુદેવ કહેતા કે વિચારો, પછી બીજું કંઈ કહે નહીં, માટે એ તો એ જ. એટલે કે તમારે કરવું હોય તારી વારે વાર તું વિચાર, જીવનો અવતાર પલટો લાવ, તે પ્રમાણે કર તો આ થયું. એ તો જ્ઞાની બીજું શું કરી આપે? મુમુક્ષુ કહે એમાં જ મહાત્મ્ય છે. પ્રભુ કે આમે હા કે આપે કહ્યું બરાબર, એમાં જ મહાત્મ્ય છે. તે ખરેખર પોતાને જાણવું જ જોઈએ, કરવું જ જોઈએ. પછી પ્રભુ કહે ભૂતભાઈ જાણે કોણ માને, પણ નાનીની ગતિ તો જ્ઞાની જ જાણે. કે વાત થઈ બધી પણ કોઈ માને છે? ભૂતભાઈ જાણે કોણ માને, પણ નાનીની ગતિ તો જ્ઞાની જ જાણે. તારીખ 13/1/36 સાંજના પત્રાંક 819 વાંચન. ખેદ નહીં ઓમ ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને, નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. ઓમ ખેદ નહીં કરતા. ખેદ કરવાથી કાંઈ વળતું નથી. એટલે હું રહી ગયો, મારું ક્યારે કલ્યાણ થશે, આ વિષય કશાયની વૃત્તિઓ છે, છૂટતી નથી, એમ કંઈ ખેદ કરીએ કંઈ દાડા ન વળે. ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને, જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. જે પુરુષાર્થ કરીને માર્ગ કાપવા લાગશે તેને મોક્ષરૂપી નગરીએ જવું સુલભ છે. ત્યારે પહેલો મુમુક્ષુ કહે આ જીવને આર્ત રૌદ્ર ધ્યાન વર્તે છે તે ખેદ છે,
સંસારના અનેક કારણોને લઈને ખેદ થઈ જાય છે. ત્યાં અર્થ ધ્યાન છે, ત્યાંથી જ્ઞાની બચાવે છે. એક મુમુક્ષે એમ કહ્યું કે આ જીવને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય છે અને તે વખતે ખેદ થાય છે. સંસારના અનેક કારણો લઈને સંસારી જીવને ખેદ થઈ આવે, તે આર્ત ધ્યાન છે, પણ ત્યાંથી એક જ્ઞાની બચાવે છે. ત્યારે પ્રભુ કે વેદનીનું દુઃખ કંઈ ઓછું છે? તે દુઃખ કોઈ વેદ પણ મટાડવાને સમર્થ નથી. ત્યારે પહેલો મુક્ષુ કહે તે તો કર્મનો રોગ નાની મોટા વેદ છે તે જ મટાડશે. કર્મનો રોગ કર્મને લઈને વેદની છે, અશાતા વેદની. તો એ તો કે છે કર્મનો રોગ મુક્ષુ કે જ્ઞાની મોટા વેદ છે, માટે તે કર્મોને હણી શકે. ત્યારે પ્રભુ કહે ખામી છે સમજવાની, પકડવાની. વસ્તુને પહેલા સમજો. એટલે કે વેદની શાતા કે અશાતા એ બધી પર છે, એ મારા આત્માની નથી. એ વાતને સમજવાની છે, પછી પકડવાની છે. કોઈ દ્રષ્ટિ પડી તો પછી પકડવા જેવી છે, મૂકવા જેવી નથી. નાની જે વાત સમજાવે તે પકડ કરવા જેવી છે, તે મૂકવા જેવી નથી. દુઃખ વ્યાધિ વગેરે દેહમાં થાય છે. ઘણા પ્રકારના રોગ થાય છે, તે કોઈ મટાડવા સમર્થ નથી. કહો મટાડશે? દુઃખ વ્યાધિ વગેરે જે બધું શરીરમાં થાય, ઘણા પ્રકારના આવા રોગ થાય કર્મને આધીન, તેને કોઈ મટાડવા સમર્થ છે? કહો કોઈ મટાડશે? ત્યારે બીજો મુક્ષુ કહે નાની કર્મ રોગ મટાડશે. રોગ બે પ્રકારના, દ્રવ્ય રોગ અને ભાવ રોગ. દ્રવ્ય રોગ શરીરને થાય અને ભાવ રોગ મનનો છે, તે ઠેઠ સુધી છે. અને તે ગયા વગર દ્રવ્ય રોગની શક્તિ ઘટતી નથી, અને તે ગયા પછી દ્રવ્ય રોગની શક્તિ ટકતી નથી. ભાવ રોગ મટાડનાર જ્ઞાની છે, માટે આપ જ તે મટાડી શકો, બીજા નહીં. મુમુક્ષે એમ કહ્યું કે કર્મ રોગને તો જ્ઞાની જ મટાડી શકે. રોગ બે પ્રકારના, દ્રવ્ય રોગ શરીરમાં થાય અને ભાવ રોગ એ મનનો છે. આ ભાવ રોગ મનનો એ ઠેઠ સુધી ચાલ્યા કરે, અને મન રોગ જો ગયો, મનમાંથી જ ગયું, દેહ મારું નહીં, રોગ મારો નહીં, તો એ દ્રવ્ય રોગની શક્તિ પણ ઘટી જાય. પણ ભાવ રોગ ગયા વગર દ્રવ્ય રોગની શક્તિ ઘટતી નથી. દ્રવ્યમાં શરીરમાં કંઈ દુખાવે તે સત્પુરુષો દ્વારા સમજણ નહીં થઈ હોય તો એ રોગને પોતાનું સ્વરૂપ માને. હું જ રોગી છું, હું દુઃખી છું. એટલે પછી એનું મન હંમેશા દુઃખી 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 થયા કરે મનથી. પણ નાની પુરુષના ઉપદેશે બૈરાગ ઉપશમ આવ્યો હોય, દેહ પ્રત્યે આસક્તિ ઘટી હોય, મૂર્છા ઓછી થઈ હોય, તો એ પછી દ્રવ્ય રોગને પણ ગણે નહીં. ઠીક છે, આવ્યું છે, જવાનું છે, કંઈ વધારે ચિંતા ફિકર કરવાથી કંઈ એમાં ફરક પડે નહીં. એટલે એ સંભાવે એ શરીરના રોગને પણ સહન કરે છે. માટે દ્રવ્ય રોગ તે શરીરને થાય, ભાવ રોગ મનનો છે, તે ઠેઠ સુધી છે. તે ભાવ રોગ ગયા વગર દ્રવ્ય રોગની શક્તિ ઘટતી નથી, અને તે ગયા પછી એટલે ભાવ રોગ ગયા પછી દ્રવ્ય રોગની શક્તિ ટકતી નથી. ભાવ રોગ મટાડનાર જ્ઞાની પુરુષ છે. જ્ઞાની પુરુષના બોધે જ આપણા હૃદયમાં હું દુઃખી છું, હું દુઃખી છું એ ભાવ ઓછો થાય. ભાવ રોગ મટાડનાર જ્ઞાની છે, માટે આપ જ તે મટાડી શકો, બીજા નહીં. ત્યારે પ્રભુ કહે તાવ આવે, માથું દુખે, ચૂંક આવે, પીડા થાય, ઊંઘ ના આવે, તેવું શરીરના સંબંધે થાય છે. પછી તે ભાવ જો મટી ગયો તો બધું મટી ગયું. તાવ આવે, માથું દુખે, ચૂંક આવે, પીડા થાય, ઊંઘ પણ ના આવે, તેને લઈને આ બધું શરીરના સંબંધે જીવને થાય. પણ જો આ બધું મને નથી, આ રોગ વગેરે,
આ તો મારો કર્મ રોગ છે, હું તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, એ ભાવ જો એને આવી ગયો અને દેહમાં આત્મબુદ્ધિ મટી ગઈ તો બધું મટી ગયું. પછી તે ભાવ જો મટી ગયો તો બધું મટી ગયું. તે કોઈ કહેનાર છે? કહેનાર કોઈ ન મળે. જાણવા વાળો કહે. જાણવા વાળો હોય અને ભાન ન હોય તો ન કહી શકે. તેને કોણ કહે? એક જ્ઞાની. તેનાથી કંઈ છાનું નથી. જ્ઞાની પુરુષ જ એ વાત સમજાવી શકે કે દેહ તારું સ્વરૂપ નહીં, રોગ વ્યાધિ પીડા ચૂક એ બધું કર્મને લઈને છે. એવો જાણવા વાળો જે જ્ઞાની હોય તે જ આ વાત કહી શકે, બીજા નહીં. તે કોણ કહે? એક જ્ઞાની. તેનાથી કંઈ છાનું નથી. તે ક્યાં છે? જ્ઞાની ક્યાં છે? કહો. ત્યારે ત્રીજો મુક્ષુ કહે, જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે. જ્ઞાની ક્યાં છે? કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે. જ્ઞાન જ્ઞાનીમાં કળો. ત્યારે પ્રભુશ્રી કહે, જ્ઞાની વેદે જ્ઞાનમાં. જ્ઞાન ક્યાં છે? તો કે જ્ઞાનીમાં. જ્ઞાની પુરુષોને જે કંઈ સાતા તો બેને આવે, પણ જ્ઞાની વેદે ધૈર્યથી સુખ દુઃખ રહિતન કોય. જ્ઞાની કે અજ્ઞાની જેમ સુખ દુઃખ રહિતન કોય. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે. પ્રભુશ્રીએ જ્ઞાની વેદે જ્ઞાનમાં. જ્ઞાન ક્યાં છે? તો કે જ્ઞાનીમાં. જ્ઞાન ક્યાં છે? તો કે જ્ઞાની પુરુષમાં. માં ચિત્ત માં જંપ માં ચિંત કિંબી દેણ હોય થીરો અપ્પા પમી રહો ઈણમેવ પરમ હવે જાણમ. માં ચિત્ત, કંઈ પણ ચિંતવન ન કરો. માં જંપ, શરીરથી પણ કોઈ ચિત્ત શરીરથી પણ હલનચલન ન કરો. મન વાણીથી પણ ઉચ્ચારણ ન કરો. મનથી પણ કિંચન ચિંતવન ન કરો. જેણી હોય થીરો, આ અર્થે સ્થિરતા કરી અપ્પા પમી રહો. આત્મા આત્મામાં જ રહે. ઈણમેવ પરમ જાણમ. ઈણમેવ પરમ હવે જાણમ. તે પરમ ધ્યાન છે. ત્યાં છે, કોઈ ઠેકાણું બીજું નથી. આ જીવને શું શોધવાનું તે વિચારો. એટલે જ્ઞાની ક્યાં છે? આમાં છે. અપ્પા અપમી રહો. આત્મા આત્મામાં રહેલ છે. એમનો આત્મા, એમનું આ જ ઠેકાણું, બીજું કોઈ ઠેકાણું નથી જ્ઞાનીને. આ જીવ માત્રને શું શોધવાનું? હવે આપ જીવ માત્રને શું શોધવાનું? તો કે પોતાનું ઘર. પોતાનું ઘર આત્મા છે, શુદ્ધ આત્મા. તેને શોધવાનું છે. તે વિચારો. હવે પ્રભુ કે એ ભાવ તમે બધા વિચાર કરો કે મારું ઘર જે શુદ્ધ ચેતન સ્વરૂપ છે એને કેમ પ્રાપ્ત કરી શકું, એના ઉપાય શું છે, તે બધા વિચારો તો તમને જરૂર માર્ગદર્શન મળશે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 225 ઉપદેશ સંગ્રહ ભાગ 1, તેમાં પ્રભુશ્રી સાથે વાર્તાલાપ ચાલુ છે. એમાં પ્રથમ મુમુક્ષુએ કહ્યું, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્ર સિદ્ધ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્ર સિદ્ધ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્ર સિદ્ધ્યો આ વચનને હૃદયે લખો. પરમ કૃપાળદેવનું અમૂલ્ય તાત્વિક વિચાર નામનું કાવ્ય બહુ પુણ્ય કર્યા. એમાં કૃપાળદેવ કહે, રે આત્મ તારો, આત્માને તારો, શીઘ્ર એને એની ઓળખાણ શીઘ્ર કરો. કેમ કે આયુષ્યના કંઈ ભરોસા નથી. સર્વ આત્મામાં સમાન દ્રષ્ટિ દો. બધા મારા જેવા આત્મા છે. આ વચનને તમે હૃદય લખો
અર્થાત સર્વ આત્મામાં સમાન દ્રષ્ટિ દઈને કોઈ જીવને દુઃખ ન આપો, કેમ કે દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોય, આપ હણે નહીં અવરકું તો આપને હણે ને કોઈ, તેને જ ઓળખવાનું છે. પ્રભુશ્રી કહે આ વાત તો ખરી ને. ત્યારે બીજા મુક્ષુ કહે વાત તો ખરી છે, પણ પ્રથમ તો સત્પુરુષને શોધવા પડશે, તે સિવાય બનતું નથી. વાત તો કે ખરી આત્માની જ ઓળખાણ કરવાની છે, પણ પહેલા આત્માની ઓળખાણ કરાવશે કોણ? પહેલા તો કે સત્પુરુષને શોધવા પડશે, તે સિવાય કે આ બનતું નથી. ત્યારે પહેલા મુક્ષુ કહે ઉપરની ગાથામાં તે બધો ખુલાસો કર્યો છે. ઉપરની જે કૃપાલદેવ બહુ પુણ્ય કર્યા બધું કહ્યું એમાં કે છે ખુલાસો કર્યો છે. હવે ગાથાઓ કે છે, પ્રભુશ્રી કે છે નહીં, મુક્ષુ કે છે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. આ બધી વાત કરીને કોનું વચન માનતો કે નિર્દોષ નરનું કથન માનો, એ વાત તો કે પહેલા કરી છે. નાનીને શોધવા પડશે તો કે નિર્દોષ નરનું જ કથન માનો કે જેણે તે આત્મા અનુભવ્યો. અને હું કોણ છું, ક્યાંથી થયો, મારું સ્વરૂપ ખરું શું, કોના સંબંધે આ વળગણા છે હમણો કુટુંબ આદિ પ્રત્યે, એ મોહ રાખું કે પરહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, આત્માને કોઈ હિતરૂપ છે કે નહીં, કે હિતરૂપ શું છે, આવા વિવેકપૂર્વક જો વિચાર કર્યા તો આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ આવી જશે. પણ તે બધું પ્રાપ્ત કરવા માટે કોનું વચન સત્ય માનવું, કેવળ માત્ર સત્ય, સંપૂર્ણ સત્ય માનવું, તો કે નિર્દોષ નરનું. નિર્દોષ નરનું કથન માનો કે તે જેણે અનુભવ્યું, જેણે આત્મા અનુભવ્યો એવા અનુભવી પુરુષનું જ વચન માનો. તે વચન માનો. શું માનવું? તો કહે રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. આત્માને તમે તારો, અથવા એક આત્મા જ તારો, એ સિવાય તારું કંઈ નથી, એની શીઘ્ર ઓળખાણ કર. તો કે સી રીતે ઓળખું? તો કે સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો, બધા આત્મામાં સમાન ભાવ રાખો, તો રાગદ્વેષ ઘટશે. અને રાગદ્વેષ ઘટશે તો તમારું કલ્યાણ થશે, બધું જ થશે. રાગદ્વેષને લઈને આ સંસાર છે. ત્યારે ત્રીજો મુક્ષુ કહે પહેલા નમો થૂણમ ના પાઠમાં જીવ દયાણ મેં બોલતા હતા, પણ જીવનો દાતા હવે મળ્યો ત્યારે સમજાય છે, શરૂઆત તો દાતાથી થઈ. મુમુક્ષુ ત્રીજો મુક્ષુ હવે બોલ્યો પ્રભુશ્રી આગળ કે નમો થૂણમનો પાઠ બોલતા એમાં જીવ દયાણમાં આવે તો કે જીવનું દાન આપ્યું, તો જીવ નામનો તત્વ એ કેવી રીતે અપાય? તો કે જીવની ઓળખાણ કરાવે. આત્મા છું તું દેહથી ભિન્ન, એની જે ઓળખાણ છે દાતા સમાન છે. એટલે જીવનો પહેલા નમોથુણમના પાઠમાં જીવ દયાણ મેં બોલતા હતા, પણ જીવનો દાતા તો હવે મળ્યો, કે હવે જીવનો આપનાર તો હવે સમજાયું કે સત્પુરુષ છે. ત્યારે હવે સમજાયું શરૂઆત તો દાતાથી થઈ. હું આ દેહથી ભિન્ન આત્મા છું એવું તો જ્ઞાની પુરુષે લક્ષ્યમાં લાવ્યું. એટલે તે દાતાથી ખરેખર ધર્મની શરૂઆત થઈ. પ્રભુશ્રી કહે આ બહુપુણ્ય કેરાનું પદ શું આશ્ચર્યકારક વાત નથી? આ બહુપુણ્ય કેરાનું પદ શું આશ્ચર્યકારક વાત નથી? પ્રશ્ન વિરામ. એની સમજણ જુઓ, એનો ઉલ્લાસ જુઓ, એની વાતું જુઓ,
કેવો મર્મ, શું સમજવા જેવું નહીં? કે આ બહુ પુણ્ય કેરાનું પદ, એમાં કેવી આશ્ચર્યકારિક વાતો મૂકી છે, પણ એની સમજણ તો જુઓ કૃપાલદેવની, એનો ક્ષોભસમ જુઓ, એનો ઉલ્લાસ જુઓ, એની વાતો જુઓ, એનો મર્મ રહસ્ય કેવું મૂકે એ જુઓ. શું આ વાત સમજવા જેવી નહીં? ત્યાં નિર્જરા કીધી. જો આ વાતને સમજી લે, એના વિચાર વિવેકપૂર્વક જો શાંત ભાવે કરે, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત પણ અનુભવમાં આવી જાય. તો ત્યાં નિર્જરા કીધી, આ જીવને તે કરવા લાયક છે. કર્મોની નિર્જરા આત્માના વિચાર કરીને કરવા લાયક છે. આ જીવને તે કરવા લાયક છે. વસ્તુનું મહાત્મ્ય નથી જાણ્યું, પણ આત્મા સર્વથી સારભૂત તત્વ છે, એનું મહાત્મ્ય જીવે નથી જાણ્યું. વસ્તુનું મહાત્મ્ય નથી જાણ્યું. દરેક વચન એકે એક મહાત્મ્ય વાળું છે. બહુ પુણ્ય કહેવાનું, દરેક વચન એકે એક મહાત્મ્ય વાળું છે. આ અમૂલ્ય તત્વ વિચારની 5 ગાથાનું મહાત્મ્ય મર્મ વાળું છે. એમાં ઘણો રહસ્ય કે કૃપાળદેવી મૂક્યો છે. એટલે એનું નામ જ અમૂલ્ય તાત્વિક વિચાર. અમૂલ્ય, જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે એવો તાત્વિક વિચાર, એવો મહાત્મ્ય મર્મ રહસ્ય એમાં ભરેલું છે. આ અમૂલ્ય તત્વ વિચારની 5 ગાથાનું મહાત્મ્ય મર્મવાળું છે. પહેલા અમે બધા બોલતા અને લોકો વાહવા કરે, પણ કાંઈ નહીં, તુંબડીમાં કાંકરા જેવું. અમે કે પહેલા બધું બોલતા, લોકો પણ અમારો આ બોલીએ વ્યાખ્યાન વગેરે સાંભળીને વાહવા કરે, પણ આજે સમજાય છે કે એ બધું કાંઈ નહીં, ખાલી વાતો જ, તુંબડીમાં કાંકરા જેવું. ન લેવા ન દેવા, અને ઉલટા ક્યાં જવાય? તો કે માનમાં. એટલે કે મેં વ્યાખ્યાન આપી, લોકો વાહવા કરે, અને અમે માનીએ કે હા કેવું સરસ કામ કર્યું, પણ એમાં કાંઈ નહીં, પણ ઉલટા માન મોટાઈ પોષીને કર્મ બાંધતા. બીજું મેં આવા કામ કર્યા. કૃષિ એક ઠેકાણે બીજે કહ્યું કે બહાર અમે ઓટલા પર બેસી રહીએ, પહેલાં કૃપાલજી નહીં મળ્યા ત્યારે, અને ઓટલા પર બેસીને પછી સજાયો ગાવીએ. મનમાં શું હોય કે લોકો ત્યાંથી ને જાય, જુએ તો કે હા મહારાજ કેવું સારું ગાય છે. આવા કે માન મોટાઈ મેળવવાના પ્રભુ મેં આવા કામ કર્યા. કે આજે કૃપાલજી મળ્યા પછી આ સમજાય છે કે આ બધું કર્તવ્યરૂપ નથી, આમાં તો ઉડતું બંધન છે. એ જ વાત અહીંયા કરે છે. પહેલા અમે બધા બોલતા અને લોકો વાહવા કરે, પણ કાંઈ નહીં, તુંબડીમાં કાંકરા જેવું. ન લેવા ન દેવા, અને ઉલટા ક્યાં જવાય? તો કે માનમાં. દેવકણજી જેવાને માન પોષાય કે મારો કંઠ કેવો સારો છે, મારા જેવું કોણ બોલીને ગાઈ શકે, અને તેથી બધું કેવું શોભે છે. લો આ બગડ્યું અને બીજું જ માહી ઘાલ્યું. જે સમજવું છે તે ન સમજાણું, ઘણા વખત બોલવું થાય પણ કંઈ નહીં. પ્રભુશ્રી કહે કે દેવકણજી જેવાને શાસ્ત્રના અભ્યાસી, તેને પણ માન પોસાય. પહેલાં તો એમને શું હતું, કૃપાલદેવ પાસે પ્રભુશ્રી લઈ જવાનું કરે, પણ કૃપાલદેવ ના પાડે. કૃપાલદેવ જાણે છે કે અંદર અભિમાન છે, એ મને બધી ખબર છે, એટલે એમાં કંઈ અસર થવાની નથી. એટલે પ્રભુશ્રી આવા ઉપાય કરે, કૃપાલને લઈ આવું કંઈ એવું જણાવે તો કૃપાલદેવ ના પાડે. જાણે કે એમાં ઉતરવાનું નથી. કેમ કે દેવકણજીના મનમાં એમ કે કૃપાલદેવ વિશે શ્રીમદ રાજચંદ્ર શું કહેવાના છે, શાસ્ત્રથી વિશે શું કહેવાના, અને શાસ્ત્રો તો હું બધા જાણું છું, એવું પહેલાં અભિમાન હતું. અને તેમ એમને દેવકણજીને કે છે કે આનું ગાવાનું કંઠનું અભિમાન હતું. દેવકણજી જેવાને માન પોસા, આટલા શાસ્ત્રના અભ્યાસીને કે મારો કંઠ કેવો સારો છે, મારા જેવું કોણ બોલીને ગાઈ શકે, અને તેથી બધું કેવું શોભે છે. લો આ બગડ્યું.
માન આવ્યું, અભિમાન રૂપી ઝેર ભળ્યું કે બધું બગડ્યું. જેમ સનત કુમારને રૂપનું અભિમાન થયું કે તરત જ શરીરમાં ઝેર વ્યાપ્યું, તેમ પ્રભુશ્રી કહે છે આ માન આવ્યું, લો આ બધું બગડ્યું અને બીજું જ માહી ઘાલ્યું. જે ગુણ પ્રગટ્યો તે સહન ન થયો અને આ અભિમાન વધ્યું, બીજું જ ઘાલ્યું. જે સમજવું છે તે ન સમજાણું. ઘણા વખત બોલવું થાય પણ કંઈ નહીં. પણ જ્યારે કૃપાળુ દેવ મળ્યા અને કહે કે આનો મર્મ શું છે તે વિચારો, પછી સમજાણું. એમના કહેવાથી તે મીઠું સાકર જેવું લાગ્યું. પછી ખેડામાં જ્યારે આ 21 દિવસનો સમાગમ કૃપાલદેવ દેવકણજીને કરાવે છે, ત્યાં પછી એમની બિલકુલ શ્રદ્ધા દ્રઢ થઈ જાય છે. પછી તો કે ફળ પાક્યું, રસ ચાખ્યો, હવે આજ્ઞા વડીએ સદા સુખી રહીશું. હવે એનું એ વાક્ય કે કૃપાલદેવના મુક્તિ આવે છે ત્યારે કે ઓર જ લાગે છે. મોક્ષ સાક્ષાત કે એમની હાજરીમાં નજરે આવે છે. આ સદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુ પ્રત્યે દ્રઢ પ્રતીત થઈ. એ બધી સંપૂર્ણ શ્રદ્ધા એમને ત્યાં ખેડામાં થાય છે. ત્યારે પછી બધું ફરી ગયું. એટલે પ્રભુશ્રી કે જ્યારે કૃપાલદેવ મળ્યા અને કહે કે આનો મર્મ શું છે તે વિચારો, પછી સમજાણું. આ બહુ પુણ્ય કહેવાનું. પછી સમજાણું અને એમના કહેવાથી તે મીઠું સાકર જેવું લાગ્યું. કહેનાર કોણ છે, સમજાવનાર કોણ છે અને શું છે તેની ખબર નથી. કહેનાર કોણ છે, આ વાત કોણ કે છે, અને એને સમજાવનાર કોણ છે અને શું છે તેની જીવને ખબર નથી. જેમ ઊંડાણમાંથી ગ્રહણ કર્યું હોય એવું કહેનાર ન મળે. 5 ગાથાનો અર્થ અને તેમાં કીધેલો બધો સમાસ વિસ્તાર જેવો તેવો નથી, ભારે છે હો. ઋષિ કે આ 5 ગાથા જે કૃપાળદેવ બહુ પુણ્યમાં કેરામાં કહી છે એનો અર્થ અને તેમાં એનો જે વિસ્તાર છે તે જેવો તેવો નથી. એનો મર્મ રહસ્ય જ્ઞાની જ જાણે છે. એનો વિસ્તાર જેવો તેવો નથી, ભારે છે હો. માર્ગ સાચા મિલ ગયા, छूट गए संदेह, होता सो तो जल गया, भिन्न किया निज देह. હવે પ્રભુશ્રી કે માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ. બધી શંકાઓ જે હતી આત્મા સંબંધી કે બીજી બધી ગઈ, છૂટી ગઈ. માર્ગ સાચો મળી ગયો. ભગવાન મહાવીરનો મૂળ માર્ગ હાથમાં આવી ગયો. હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. જે બધું પૂરું ગયું પહેલાનું બળી ગયું, હવે તો આ દેહને ભિન્ન કર્યો. ભિન્ન કિયા નિજ દેહ. મારો દેહ પણ આ આત્માથી સાવ જુદો છે, દેહ પણ મારો નહીં. એ સમજાઈ ગયું. માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. બોલી ગયા પણ મર્મ સમજાય નહીં તો શું કામનું. કૃષ્ણ બોલી ગયા માર્ગ સાચા મિલ ગયા, પણ કોને મળ્યો કહેવાય સાચો માર્ગ? તો કે છૂટ ગયે સંદેહ. બધી શંકાઓ ગઈ કે નહીં? અને હોતા સો તો જલ ગયા, જે પોતે માની બેઠો એ બધું ગયું કે નહીં? ભિન્ન કિયા નિજ દેહ. પોતાના દેહને આ આત્માથી ભિન્ન કર્યો તો કે ના. તો ઋષિ કે શું? બોલી ગયા, ખાલી બોલી ગયા પણ મર્મ સમજાય નહીં તો શું કામનું? આવું બોલનાર અને કહેનાર કોણ છે? આવું બોલનાર અને કહેનાર કોણ છે? આ તો રાંકના હાથમાં રતન આવ્યું. આવી સાચી વાત ઉઘાડે ખુલ્લે ખુલ્લી કહેનાર કોણ છે? જેમ પ્રભુશ્રીને કૃપાલદેવ કહ્યું કે તમે મુનિ સાના. ઋષિ કે અમે મુનિ નહીં. તો કે તમે મુનિ સાના? આવું કોણ કે? સાધુઓને આપણે કહી દો કે તમે મુનિ સાના?
તો કે આ વળી કોણ કહેનાર? તો કૃપાલદેવ જેવા કહી શકે કે તમે મુનિ સાના, તમે શું છોડ્યું, શું ત્યાગ્યું છે? એક પુત્ર છોડીને કેટલા શિષ્યોમાં કે શ્રાવકોમાં મહારાપણું કર્યું છે? એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે? એક સ્ત્રી છોડીને કેટલી બાઈઓ પર નજર રહે છે? ત્યારે પ્રભુશ્રીને અંતર વિચારણા જાગી કે હો, વાત સાચી છે, ખરેખર હું મુનિ નહીં. મેં એક ઘર છોડીને આ ગામમાં મારા 4 ઘર, એટલે 4 શ્રાવકના ઘર મને માને એ મારા, પછી બીજા ગામમાં અહીંયા 10 ઘર, અહીંયા 15 ઘર, અહીંયા 5 ઘર. આ તો એક ઘર છોડીને લપ અળગાડી કેટલો મોહ વધારી દીધો. એક કે 2 પુત્રો હોય એને મૂકી દઈ અને પછી 5, 50, 100 શિષ્યો બનાવે એમાં મારાપણું કરે. પુત્રથી પણ વધારે પ્રેમ રાખ્યા આમાં. એ તો પ્રભુશ્રી કે પ્રભુ કૃપાલ કે એ તો શું થયું? તો એક ગયું ને બીજું આવ્યું. રૂપાંતર થયું છે, અંદરથી કઈ વાસના ગઈ નથી. પુત્રની ઈચ્છા મટીને શિષ્યમાં આવી, સ્ત્રીની થઈને બીજી બાઈઓ પર નજર રહે કે ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘરમાં મારાપણું કર્યું, અપાસરામાં મારાપણું, ગુફામાં જઈને જો રહે ત્યાંય તાળું મારે. એટલે છૂટ્યું ક્યાં? ત્યાં કોઈ બીજો ના આવી જાય. એમ આની આ મમતા, અહમ ભાવ ને મમત્વ ભાવ તો સાથે જ રહ્યો. અને અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષા 6 પદની દેશના પ્રકાશી છે. હું સર્વથી ભિન્ન આત્મા છું. આ જગતમાં આ કોઈ મારું નથી. હું દેહાદિ સ્વરૂપે નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચેતન સર્વ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એ આત્મભાવના જો ન થાય તો આવી માત્ર બાહ્ય દીક્ષા એ તો અનંતવાર આપણે લીધી છે, એથી કલ્યાણ નથી થયું. હવે અંદરનું આ ઘટાડવું જોઈએ. અને એ પહેલા સત્સંગ દ્વારા વારંવાર વિચારે તો જે મોહ ઘટે એવો છે. એટલે પ્રભુશ્રી બોલી ગયા, પણ મર્મ સમજાય નહીં તો શું કામનું? આવું બોલનાર ને કહેનાર કોણ છે? આવી ખુલ્લે ખુલ્લી વાત કોણ કરે કે તમે શું સમજ્યા, શું મર્મ સમજ્યા, ખાલી બોલી જાઓ છો? આ તો રાંકના હાથમાં રતન આવ્યું. ગરીબના હાથમાં રત્ન આવે એની તો ઓળખાણ નથી. કઠિયારના હાથમાં રત્ન આવ્યું. હવે રત્ન ચિંતામણી આવ્યો, એ ચમકે એટલે એને થયું કે આ પથ્થરો ઠીક આપણે 2 પૈસાનો ગોળ લાવીને ખાઈએ એટલે એના રાત્રે અજવાળું થયું. અરે આ તો કે હવે આપણે તેલ લાવવાનું મટ્યું, છોકરાઓ હવે ગોળ ખાશે એનાથી 2 પૈસાનું. એમ કરીને એ રત્ન ચિંતામણીની કિંમત 2 પૈસા જેટલી કરી. ત્યાં કઠિયાર અને ત્યાં પછી લાકડાની જરૂર પડી, ત્યાં ઝવેરી આવ્યા અને ટાંકામાં રત્ન ચિંતામણી જોયો ત્યારે એનાથી સહેજ બોલાઈ ગયું કે અરે રાંકના હાથમાં રતન, આવો ગરીબ એના હાથમાં રત્ન ચિંતામણી. તેવી સ્થિતિ આપણી છે. આપણને રત્ન કરતાં પણ વિશેષ મૂલ્યવાન રત્ન ચિંતામણી મોક્ષ ના આપે, એ તો ભૌતિક વસ્તુ જ આપે. એનાથી પણ વિશેષ આવા સત્પુરુષ મળ્યા કે જે આપણને મોક્ષ પણ આપી શકે, મળી શકે, છતાં પણ આપણને એનું મહાત્મ્ય નથી લાગતું. એટલે પ્રભુ કે આ તો રાંકના હાથમાં રતન આવ્યું, લૌકિકમાં ન કાઢો, અલૌકિક દ્રષ્ટિથી ગ્રહણ કરો. એ લૌકિકમાં ન કાઢો, આ જેવી તેવી વાત નથી. તમને જે વસ્તુ હાથમાં આવી છે. ફેણાવમાં અમે ગયેલા, ત્યાં છોટાલાલ ભાઈ હતા, તેના ભાઈઓ વગેરે હતા, તેનો મેળાપ થયેલ. અંબાલાલ ભાઈ ખંભાતના મુમુક્ષુ છોટાલાલ પાસે અવારનવાર જતા, કૃપાળુદેવની વાતો કહેતા અને સમજાવતા, માનવાને કહેતા, પણ સમજાય નહીં અને માન્ય નહીં થાય. એટલે ફેણાવમાં છોટાલાલ ભાઈ હતા, એના ભાઈઓ પણ હતા. ત્યાં અંબાલાલ ભાઈ ખંભાતવાળા એ અવારનવાર જતા અને એમના ઘરનું કામ પણ આ ઘણું છોટાલાલ ભાઈ કરતા.
જ્યારે અંબાલાલ ભાઈ એમને કહે કે આ કૃપાળદેવ શ્રીમદ રાજચંદ્ર છે એ કહે માનવા જેવું છે, એમની આજ્ઞા માન્ય કરવા જેવી, પણ કે છે એમને તો સમજાય નહીં, એટલે એ કૃપાળદેવને માને નહીં. પછી અમારો મેળાપ થયો પ્રભુશ્રી કે પછી એ છોટાલાલ ભાઈ અમને મળ્યા અને અમારા ઉપર વિશ્વાસ, એટલે અમને પૂછ્યું અંબાલાલ ભાઈ કહે છે કે આ માનો અને જ્ઞાની પુરુષના વચન પર લક્ષ્ય દો, તે કેમ હશે? અંબાલાલ ભાઈ એમ કે છે પ્રભુશ્રીને કે છોટાલાલ ભાઈ, અંબાલાલ ભાઈ એમ કે છે કે આ કૃપાળુદેવને માનો, અને એ જ્ઞાની પુરુષના વચન તમે લક્ષ્યમાં લો એમ કે છે, તે વાત કેમ હશે? પછી મેં કહ્યું કે ભાઈ આપણે ભૂલ્યા છીએ. પછી મેં તો કેમ કહ્યું પ્રભુશ્રી કે છોટાલાલ ભાઈને કે ભાઈ આપણે ભૂલ્યા છીએ, અમે તે વખતે સ્થાનકવાસી વેશમાં અને અમારા ઉપર વિશ્વાસ, એટલે અમે તો મુનિ સાધુ વેશ સ્થાનકવાસીનો, એટલે છોટાલાલ ભાઈને અમારા પર વિશ્વાસ આવ્યો, એટલે અમે તે વખતે સ્થાનકવાસી વેશમાં અને અમારા ઉપર વિશ્વાસ, એટલે કહે એમ કેમ? તમે કે આપણે ભૂલ્યા છીએ, પ્રભુશ્રી કે આપણે ભૂલ્યા છીએ. ત્યારે છોટાલાલભાઈ કે તમે તો મુનિ અને તમે એમ કહો કે આપણે ભૂલ્યા છીએ, એમ કેમ? ત્યારે મેં કહ્યું ભાઈ આ માર્ગ જુદો છે, આ માર્ગ જુદો છે, સાચો છે, આત્મજ્ઞાનીનો છે અને સમજવા જેવો છે. આખો જે માર્ગ જે અંબાલાલ ભાઈ કહે છે વાત સાચી છે, આખો માર્ગ જ જુદો છે, સત્ય વાત છે, આત્મજ્ઞાનીઓનો માર્ગ છે. આ માટે આપણે સમજવા જેવો છે, માટે તે કહે છે તે કરવા જેવું છે. માટે અંબાલાલ ભાઈ જે કહે તે કરવા જેવું છે. મારી ઉપર વિશ્વાસ એટલે માની ગયો. મેં તેને આ અમૂલ્ય તત્વ વિચારની 5 ગાથા મોઢે કરવાની કહી અને તે તેણે કરી. ત્યારે કે મેં છોટાલાલભાઈને એમ કહ્યું કે તમે આ બહુ પુણ્ય કેરાની આ 5 ગાથાઓ મોઢે કરો. તેણે કરી, લક્ષ્ય લીધો અને બોલ્યા જ કરે. એવું પકડી લીધું, વિશ્વાસ આવી ગયો અને કે બસ બોલ્યા જ કરે, જ્યારે જુઓ ત્યારે એના મોઢે હોય જ. દેહ છૂટી ગયો ત્યાં સુધી એ જ ભાવ રહ્યો. ગતિ સારી થઈ, બીજા કર્મનો ભૂસાડિયો થયો અને ગતિ સુધરી ગઈ. આવી વસ્તુ તેની જીવને ગણતરી નહીં અને લક્ષ્ય નહીં. એક બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. આ ગાથા એના મોઢામાં કાયમ રે. આખું યાદ કરી લીધું તો એના વડે એનો આખો ભવ સુધારી લીધો, અંતે સમાધિ મરણ કરી લીધું, ગતિ સુધારી લીધી. કે છે એવા મહાત્મ્ય વાળા પદનું પણ આપણને મહાત્મ્ય નહીં. બીજા કર્મનો ભૂસાડિયો થયો અને ગતિ એની સુધરી ગઈ. આવી વસ્તુ અમૂલ્ય તત્વ વિચાર, આવી વસ્તુ તેની જીવને ગણતરી નહીં અને લક્ષ્ય નહીં, એનો પણ લક્ષ્ય નહીં. વાત કહેવાની મતલબ શું છે? વાત કહેવાની મતલબ શું છે? એક શ્રદ્ધા. જીવને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવાનું આટલું પ્રતીતિ, વિશ્વાસ અને શ્રદ્ધા કોઈ સ્વરૂપને પામેલા પુરુષે કહેલું હોય તો તે ગળી જવું, ઉતારી દેવું રોમ રોમમાં. આ મોક્ષનો રસ્તો છે. મારી તો સમજ આ છે અને તે કઈ બતાવી. કે વાત કહેવાની મતલબ શું? આ બધી વાત છોટાલાલ ભાઈની કરીને તો કે એક શ્રદ્ધા રાખો, જ્ઞાનીપુર જે કહે તેના ઉપર વિશ્વાસ રાખો. એક શ્રદ્ધા જીવને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવાનું આટલું શું કરવું? તો કે પ્રતીતિ, વિશ્વાસ અને શ્રદ્ધા. જ્ઞાની જે કહે તેની વાત પર વિશ્વાસ રાખો, શ્રદ્ધા કરો
કોઈ સ્વરૂપને પામેલા પુરુષનું કહેલું હોય તો તે ગળી જવું. કહેનાર કોણ છે? જ્ઞાની પુરુષ છે, સ્વરૂપને પામેલા છે. માર્ગને પામેલો માર્ગને પમાડશે. સ્વરૂપને પામેલા પુરુષે કહેલું હોય તો ગળી જવું. ગળી જવું, ઉતારી જવું એટલે કે જીવનમાં ઉતારી લેવું, તે પ્રમાણે જ કરવું. કોઈ સ્વરૂપને પામેલા પુરુષે કહેલું હોય તો તે ગળી જવું, ઉતારી દેવું રોમ રોમમાં. રોમ રોમમાં એની વાતને રમાવી દેવી. આ મોક્ષનો રસ્તો છે. સર્વ જન્મજરા મનથી મુક્ત થવાનો માર્ગ છે. મારી તો સમજ આ છે અને તે કહી બતાવી. પુરુષ કે મારી તો આ સમજ છે કે જ્ઞાની પુરુષ મળ્યા હોય તો તેના પર વિશ્વાસ રાખવો અને એ જે કહે તે ગળી જવું, ઉતારી દેવું પોતાના જીવનમાં રોમ રોમમાં. આ મોક્ષનો રસ્તો છે. મારી તો સમજ આ છે અને તે કહી બતાવી. મારા અંદરનો તો પુરુષ કે ભાવ આ છે તે આજે કે તમને ખુલ્લો કહી બતાવ્યો. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલ લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, પાનું 226. કાલે વાલ એમ આવેલી કાલે વાત પ્રભુશ્રીએ એમ કહ્યું કે કોઈ સ્વરૂપને પામેલા પુરુષે કહેલું હોય તો ગળી જવું. કોઈ આત્મજ્ઞાની પુરુષ આપણને આજ્ઞા આપે, કોઈ મંત્ર આપે, કોઈ સાધન આપે તો એ ગળી જવું એટલે કે જીવનમાં ઉતારી લેવું, તે પ્રમાણે વર્તવું. હવે પ્રભુશ્રી કહે, આવું છે માટે લક્ષ્યમાં રાખજો. આ ટાણે તો કૃપાળુ દેવે ઠામ ઠામ રત્ન પાથરી દીધા છે. માટે શું કહું, આટલામાં આનંદ કરીએ છીએ. અમને કહેલું કૃપાનાથે કે તમારે ક્યાંય પૂછવા જવાનું નથી, માટે કંઈ વિચાર કે ફિકર કરવા જેવું નથી રહ્યું. ફિકર કા તો ફાંકા ભર્યા. મને કહેલું કે હવે શું છે, કારણ ઓળખાણ પાડી દીધી અને સ્મૃતિ આપી દીધી, બતાવી દીધું. પ્રભુશ્રી શું કહે કે આ પ્રમાણે જ્ઞાની કહેલી વાતને હૃદયમાં ઉતારો, માટે લક્ષ્યમાં લો, આ વાતને ધ્યાનમાં લો. એટલે અમે કહીએ એક કાને સાંભળી બીજે કાને કાઢી ન નાખો, જીવનમાં ઉતારો. આ ટાણે તો કૃપાળુ દેવે ઠામ ઠામ રત્ન પાથરી દીધા છે. કૃપાળુદેવ એક એક વચન અમૃત તુલ્ય, રત્ન કરતા વિશેષ મૂલ્યવાન. તે પ્રભુશ્રીને એનો બહુ જ અદ્ભુત મહાત્મ્ય સમજાય છે, કેમ કે એમને આત્માનો અનુભવ થયો છે. કૃપાળદેવથી જ્ઞાન ઉત્પન્ન થયું એટલે કૃપાળુ દેવે તો ઠામ ઠામ રત્ન પાથરી દીધા છે. ઠેકાણે ઠેકાણે રત્ન પાથરી દીધા. આવા વચનો એક એક પત્રમાં મોક્ષ માર્ગ આપી દીધો છે. માટે શું કહું, વિશેષ કે વાણી દ્વારા શું કહું. આટલામાં આનંદ કરીએ છીએ. પરમ કૃપાળના વચન રૂપી અમૃત પીને આનંદ કરીએ છીએ. નામ જ વચના અમૃત, ઉપદેશા અમૃત, બોધા અમૃત. કેમ કે ખરેખર આત્માને અમર બનાવે એવા વચનો છે, મૃત્યુ પર જય મેળવાવે એવા વચનો છે. એટલે પૂર્વજોએ જે નામ આપ્યા છે યથાર્થ છે. પેલું જે અમૃત દેવલોકમાં કહેવાય કે ભાઈ દેવો તો અમર થઈ ગયા, દેવલોકનું અમૃત પીને અમર થઈ ગયા, કરોડો વર્ષ થઈ ગયા, મરતા જ નથી, ત્યાંથી ચવે નહીં, અસંખ્યાત વર્ષો સુધી ત્યાં જીવે, એટલે કે દેવો તો અમર થઈ ગયા. પણ એ તો કહેવા માત્ર છે. ભલે ને કરોડો અસંખ્યાત વર્ષો પછી પણ એમને ત્યાંથી આવવું જ પડે છે. જ્યારે આત્માને ખરેખર અમર બનાવનાર આ જ્ઞાની પુરુષના વચનો જ છે. મૃત્યુ પર જય મેળવાવી દે. એટલે ઋષિ શું કે, પ્રભુ અમારે તો મૃત્યુ મહોત્સવ, મરણનો ભય જ નીકળી જાય. એટલે ઋષિ કે આટલામાં વરે વિશે શું કહેવું, આટલામાં આનંદ કરીએ છે. અમને કહેલું કૃપાનાથે કે તમારે ક્યાંય પૂછવા જવાની જરૂર નથી. કે અમને કૃપાલદેવ એમ કહેલું ઋષિ કે તમારે ક્યાંય પૂછવા જવાની જરૂર નથી, ઉડતા તમને પૂછવા આવશે, પણ તમારે ક્યાંય જવાની જરૂર નથી. માટે કંઈ વિચાર કે ફિકર કરવા જેવું નથી રહ્યું. ફિકર કા તો ફાકા ભર્યા, તાકા નામ ફકીર. ઋષિ કે અમે તો ફિકરના જ ફાકા મારી દીધા. હવે ફિકર અમને શું કરે,
જે કાળે જે થવાનું છે તે જોયા કરીશું, અમે ફિકર કરતા જ નથી. કેમ કે નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. શા માટે આ ઔષધ દવાને પી જવી? જે કાળે જે થવાનું છે નિશ્ચિત છે, તો ચિંતા શા માટે કરવી? હા, કોઈ દુઃખ આવી પડ્યું તો એનો ઉપાય કરવો, એનો ના નહીં, પણ ચિંતા કરવાથી કંઈ સારું ફળ આવતું નથી, પૂરતું કામ બગડી જાય છે. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગીન ચિંતા ચિતા સમાન. ચિતાની આગની જેમ બાળે, ચિંતા કદી નહીં કરવી. જે થવા જોયા કરો. દુઃખ આવવાનું હશે તો એ આપણા કર્મના આધારે આવે, કોઈ બીજા ના આપી શકે આપણને. ભગવાન મહાવીર એમ કહે કે કોઈ આપણને સુખી કરવાય સમર્થ નથી અને કોઈ આપણને દુઃખી કરવાય સમર્થ નથી. જે કંઈ પણ સુખ દુઃખ આપણા ઉદયમાં આવે તે આપણા જ પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે. એમ કરીને જોયા કરો. સમતા ભાવ રાખો તો નવા કર્મ ન બંધાય અને આ કર્મ નિર્જરી જાય. સંબર ને નિર્જરાય મોક્ષનો માર્ગ છે. એટલે અહીંયા કહ્યું, અમને કહેલું કૃપાના તે તમારે ક્યાંય પૂછવા જવાની જરૂર નથી, માટે કંઈ વિચાર કે ફિકર કરવા જેવું નથી રહ્યું. ફિકર કા તો ફાકા માર્યા, મને કહેલું કે હવે શું, કારણ ઓળખાણ પાડી દીધી અને સ્મૃતિ આપી દીધી, બતાવી દીધું કે તમને આત્મલક્ષ કરાવ્યો. આત્મભાવને ભૂલો નહીં, સહજાત્મ સ્વરૂપનો લક્ષ રાખો. બાકી બધું કોઈ જાતની ચિંતા ફિકર કરવી નહીં. એટલે અમને કે બતાવી દીધું એટલે અમે તો ફિકરના જ ફાંકા મારી દીધા. એમ આપણે પણ સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત જે છે એની શ્રદ્ધા રાખી અને યથાશક્તિ એમની આજ્ઞા પાલન કરવા માટે વર્તવું અને આનંદમાં રહેવું, ખેદ નહીં કરવો. અને ભગવાને જે જે સદાચાર યોજ્યા હોય તેથી બહાર કદી પગલું મૂકવું નહીં. ગ્રસ્તનો ધર્મ ભગવાને યોજ્યો હોય કે મુનિ ધર્મ કે બ્રહ્મચારીને માટે જે જે નિયમો ઘડ્યા હોય એનાથી બહાર કદી નહીં જવું, તો કોઈ કાળે દુઃખ ના આવે. આ પ્રમાણે વિશેષ પ્રવૃત્તિ આગળ જણાવે છે, જે આપણે યથાવસરે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 226 પ્રભુશ્રી કહે, ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે નરખેઠ, વિમલ જીન દીઠા લોયણાજ. ધીંગ ધણી માથે કિયા. પ્રભુશ્રી કે આપણા માથે ધીંગો ધણી છે. આવી ઉચ્ચ દશા પામેલો, લગભગ કેવલ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવ યોગ, એટલી ઊંચી દશાએ પામેલો પુરુષ જેને આપણે ધણી કર્યો છે, આપણા ગુરુ બનાવ્યા, માર્ગદર્શક ભૂમિયા છે મોક્ષ માટે. ધીંગો ધણી, ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે નર ખેટ. ખેટ એટલે એવો કોણ નરાધમ પુરુષ છે કે જે આપણને દુઃખી કરી શકે? કૃપાલ કે અમારા જેવા તમારે માથે છે, તમારે શું દુઃખ છે? શા માટે ચિંતા ફિકર કરો? અમે કહીએ એમ કર્યા કરો અને આનંદમાં રહો. પણ મેં કહે એમ કર્યા કરો તો તમારે કોઈ દુઃખ નથી, ઠેઠ સુધી પહોંચી જશો. ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે નર ખેટ, વિમલ જીન દીઠા લોયણા. આનંદજી મહારાજ આ વાત લખે છે. પ્રભુશ્રી કહે, અભિમન્યુ કુમારને ભીમસેને મોકલ્યો કે તું જા કોઠા જીતવા, હું પણ આવ્યો. અભિમન્યુને ભીમસેને એમ કહ્યું, 7 કોઠા જીતવા હતા, 7મો કોઠો માટીનો હતો. એને મોકલ્યો અને તું જા, હું આવું છું પાછળ. અભિમન્યુ કુમારને ભીમસેને મોકલ્યો કે તું જા કોઠા જીતવા, હું પણ આવ્યો. અભિમન્યુ બધા કોઠા જીત્યો, પણ છાણ માટીનો કોઠો હતો, છાણ માટીનો. ત્યાં મૂંઝાણો અને ભીમસેનને બોલાવ્યો, પણ તેને આવતા વાર થઈ. બધા કોઠા દુષ્કર જીતી ગયો મજબૂત, પણ આ છાણ માટીનો કેવી રીતે એમાંથી નીકળવું એને જ ખબર ન પડી. આવડત એનું જ્ઞાન નહોતું. એટલે ભીમસેનને બોલાવ્યો, પણ તે આવતા વાર થઈ. અભિમન્યુ આવો બળવાન, તેને છાણ માટીના કોઠામાંથી નીકળવું તેમાં શું? એને એમ લાગતું આમાં શું?
છાણ માટીના કોઠામાં નીકળવામાં શું જોર પડવાનું છે, તેમાં શું પણ નીકળવાનું નહીં. એમ અહીંયા શું કહે છે પ્રભુશ્રીજી આ દ્રષ્ટાંત કહીને, અભિમન્યુ આવો બળવાન, તેને છાણ માટીના કોઠામાંથી નીકળવું તેમાં શું પણ નીકળવાનું નહીં. કારણ નીકળવાની ખબર ન હોવાથી મૂંઝાણો કે કેમ જીતવો અને તેથી નીકળવાનું નહીં. તેમ કંઈક સાચી સમજ જોઈએ અને કંઈક જોઈએ. એટલે આપણે આ સંસારમાંથી આમાં શું છોડી દઈશું, ગમે ત્યારે નીકળી જઈશું, તો કે એમ સામાન્ય ન માનશો. એ સંબંધી તમે ઉપાય પૂરેપૂરા વિચારી લો. દેહાધ્યાસ તો ના, છાણ માટે ન કહેવાય. દેહાધ્યાસ તો બહુ અઘરો છે કાઢવો. એ તો જાય તો પછી છૂટે. દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો એ ધર્મનો માર્ગ. પણ તમે આ જે કંઈ પણ છૂટવાની ક્રિયા માંગો એ સંબંધી જાણો. તમે એમ નહીં માનશો કે એમાં શું, આ તો બધું છૂટી જશે, છોડી દઈશું, નહીં છૂટે. એનો અભ્યાસ કાલે આવેલું, જેમ આપણે કે એનો અભ્યાસ જ્યારથી શ્રવણ કર્યું ત્યારથી જ કરવો. શરૂઆત કરી દેવી, પછી કે અંત વખતે હું તો સમાધિ મળની માળા ગણી લઈશ અથવા સજાત્મ સ્વરૂપનું ધ્યાન રાખીશ, એ નહીં રહે. એ હમણાંથી શરૂઆત કરશે તો જ એ જીતી શકાશે, બાકી એ હારી જશે. અવસર ચાલ્યો જ છે, સમાધિમણ નહીં થાય. તેમ કંઈક સમજ મેળવી જોઈએ કે આત્મા સંબંધીનું જ્ઞાન, આત્માની ઓળખાણ, દેહ શું, જીવ શું, દેહાધ્યાસ શું છે, અથવા જળ ચેતન શું છે, દેહથી આત્મા ભિન્ન કેવી રીતે છે, એ બધી ઓળખાણ કરી લે તો પછી જાણ્યા પછી સમજ પીછે તો સબ સરળ હૈ, પણ બિનું સમજ મુશ્किल. એ મુશ્કેલી ક્યાં કહું? કૃપાળ સમજે તો સરળ, નહીં તો અનંત ઉપાય નથી. તેમ આ જીવને એમ રહ્યા કરે, આમાં શું જીતું? જેમ કૃપાલદેવે પેલી વાત કરી છે ઉપદેશ છાયામાં કે બાળો ભોળો જીવ હોય તો એને કહે કે સ્ત્રી આદિના પ્રસંગમાં ન જવું તો એ ન જાય. પણ જો બીજો વિદ્વાન હોય, હોશિયાર હોય, ભણેલો હોય તો એમાં શું? કોઈ સ્ત્રી આદિ પાસે જઈએ તેથી કંઈ પડી જઈએ, આમાં શું? એમ કરીને પોતી હોશિયારી વાપરે અને તો એ થોડુંક એ જતા હતા પહેલાં મીઠું લાગે અને પછી પોતે પડી જાય, ફસાય. એમ માં પણ બાળો ભોળો જીવતો કે મારા ગુરુએ ના પાડી એટલે એવા નિમિત્ત સેવે જ નહીં, એ બચી જાય. એમ આમાં શું કરશે? અતિચાર સેવશે તે અનાચારમાં જશે જ. એટલે પહેલાંથી નવવાળ શા માટે ઉપદેશી કે દૂર જ રહો તેવો પ્રસંગ ના આવે. તેમ કંઈ સાચી સમજ જોઈએ અને કંઈક જોઈએ. વાણિયાઓ માટે કહેવાય છે કે ઋષિ કે વાણિયાઓ માટે કહેવાય છે કે પાનું ફરે ને સોનું ઝરે. શોધ્યું, પાના ફેરવ્યા અને ખાતા તપાસ્યા તો કંઈક મળ્યું, હાથ આવ્યું. પણ જો ચોપડા મૂકી રાખે અને તપાસે નહીં તો કંઈ હાથ આવે ન આવે. એમ આજી વાણિયાનું દ્રષ્ટાંત કે ભાઈ પાનું ફરે સોનું ઝરે. તમે કે ચોપડા તપાસો તો કોઈના બાકી હોય તો ખ્યાલ આવે કે ભાઈ એના પૈસા આપેલા આવ્યા નથી, પણ કરો તો જુઓ તો મળે. એમ તમે પણ પુરુષાર્થ કરો, નાની પુરુષના વચનો રૂપી આ પાના ફેરવો તો એમાંથી તમને તત્વ જણાય, તમને બળ મળે, માર્ગ મળે અને તમારું કલ્યાણ થાય. વાણિયાઓ માટે કહેવાય છે કે પાનું ફરે ને સોનું ઝરે. શોધ્યું, પાના ફેરવ્યા અને ખાતા તપાસ્યા તો કંઈક મળ્યું, હાથ આવ્યું. પણ જો ચોપડા મૂકી રાખે, આ વચનામૃતમાં બધું જ છે કે પ્રભુશ્રીના બોધમાં બધું જ છે, પણ એને કદી વાંચે નહીં. અને કે આપણા ઘરમાં તો બધા શાસ્ત્રો છે, બધા આપણા ઘરે રાખેલા જ છે. એનો શું અર્થ? પોથીમાંના રીંગણા એમ કહેવાય. તેથી કે પેટ ભરાય. આપણા ઘરે તો બધું જ છે, પણ કામનું શું? એમ બ્રહ્મચારીને એકવાર એક જણે પૂછ્યું
કે આ બધા શાસ્ત્રો લઈને ઘરમાં શાસ્ત્ર સંચય કરી દઉં? તો કે તમે એમ કરો, એક એક પુસ્તક લેજો, એ વાંચજો, એ પૂરી થાય એટલે પછી મૂકી દેજો. એમ કરતાં કરતાં તમારા ઘરમાં શાસ્ત્ર સંચય થઈ જશે. પણ આમનો આમ લઈને નહીં મૂકવું, નહીં તો આ જીવને શું રહ્યા કરે? આપણા ઘર તો બધા જ શાસ્ત્રો છે, બધું આપણે આખી આશ્રમના બધા પુસ્તકો આપણે લઈ લીધા, એનો શું અર્થ? લઈને મૂકી દીધા. લોકો જાણે ઓહો કેટલું બધા, એને તો બધા શાસ્ત્રો શું વાંચતા હશે, પણ વાંચ્યું એ કે નહીં હોય. એમ ખાલી દેખાવ માત્રથી કે પુસ્તકો લઈ લેવાથી કામ નથી થતું, એ સંબંધીનું જ્ઞાન મેળવવું. એટલે કે એક એક બ્રહ્મચારી કેવો ઉપાય બતાવો, એક પુસ્તક લ્યો, વાંચો એને, પછી તમારા ઘરમાં રાખો, પછી બીજું લો. તો એમ કરતાં કરતાં બધા ક્યારે વંચાય? અથવા વંચાય તો ભલે શાસ્ત્ર સંચય થાય, નહીં તો એના મનમાં રહ્યા કરે. આપણા ઘરમાં તો બધા જ શાસ્ત્રો છે, પણ વાંચ્યા વગર એનો મર્મ ભાવ સમજાય નહીં. વાણિયાઓ માટે કહેવાય છે કે પાનું ફરે ને સોનું ઝરે, શોધ્યું પાના ફેરવ્યા અને ખાતા તપાસ્યા તો કંઈક મળ્યું હાથ આવ્યું. પણ જો ચોપડા મૂકી રાખે અને તપાસે નહીં તો કંઈ હાથ આવે ન આવે. તેમ આ જીવને વિચાર કરવાનો છે, અને તેથી બેઠો થઈ જા. આટલો અવસર નીકળી ગયો તો થઈ રહ્યું. ઋષિ કહે તેમાં જીવને એ સત્પુરુષના વચનો ઉપર વિચાર કરવાનો છે. ઔષધ વિચાર ધ્યાન કર, વિચાર તો પામ. એ સત્પુરુષના બોધના આધારે વિચાર કરવાનો છે. જગતમાં ઘણા બધા પદાર્થો છે, મુખ્ય 6 દ્રવ્યો કે 6 પદાર્થો. એનો મૂળ ગુણધર્મ શું એ જાણવા માટે, અને એમાં હું કયું દ્રવ્ય, જીવ દ્રવ્ય અજીવ, ધર્માસ્તિકા અધર્માસ્તિકા, આકાશ કાળ, કે અથવા જીવ અજીવ, આશ્રમ સંબંધ, મોક્ષ નિર્જરા, પાપ પુણ્ય, 7 તત્વ કે 9 પદાર્થ, કે 6 દ્રવ્ય, જીવ દ્રવ્ય અજીવ, કયા એટલે 6 પદ. હું આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા, મોક્ષ મોક્ષનો ઉપાય. આ બધું જાણીને કે છે એના પર વિચાર કરો. એમાં હું જળ દ્રવ્ય કે ચેતન દ્રવ્ય, અને હું ચેતન દ્રવ્ય તો મારા લક્ષણ શું, અને જળ દ્રવ્યના લક્ષણ શું, જળ ને ચેતન બે એક છે કે ભિન્ન છે, એ બધું વિચારે તો એ વાત એને અંદર ઉતરે. વિચાર વગર આપવા કોઈ દિવસ જ્ઞાન થાય નહીં. એટલે કૃપાલ વિચાર વિના જ્ઞાન